આજે બનાવીશું એવી ભાખરી કે એક બાઈટ લેતા જ પાણીપુરીનો ચટપટો સ્વાદ યાદ આવી જાય. તો ચાલો જોઈ લો રેસીપી મસાલેદાર ચટાકેદાર પાણીપુરી ભાખરીની. 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને એમાં એડ કરીશું 2 ટેબલસ્પૂન રવો. હવે આ લોટને આપણે તેલ નાખીને મોઈ લઈશું. અહીંયા મેં 3 ટેબલસ્પૂન તેલ નાખ્યું છે અને હવે લોટ અને તેલ બંને સારી રીતે મિક્સ કરી લઈશું. તેલનું આ માપ બરાબર છે કારણ કે આપણે ભાખરી ક્રિસ્પી અને સાથે સોફ્ટ પણ બનાવવાની છે. ચાલો મસાલા કરીએ. મીઠું સ્વાદ મુજબ, શેકેલા જીરુંનો ભૂકો, મરી પાવડર, આમચૂર પાવડર, સંચળ પાવડર, ચપટી હિંગ ઉમેરીશું, પાણીપુરી મસાલો, આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું આમાં અને પાણીપુરી ભાખરી છે એટલે ફુદીનાના 8-10 પાન કટ કરીને નાખ્યા છે, લીલા ધાણાના પાન કટ કરીને નાખ્યા છે અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. મીઠું અને સંચળ બંને નાખીએ છીએ એટલે મીઠાનો સ્વાદ બેલેન્સ કરી લેવો. જુઓ, આવું આપણું લોટનું મિશ્રણ તૈયાર થવું જોઈએ. પાણીની મદદથી લોટ બાંધીશું અને હા, જ્યારે આપણે લોટ બાંધવાની શરૂઆત કરીએ ત્યારે માત્ર આપણી 4 આંગળીની મદદથી જ લોટને મસળવો. જો તમે હાથથી ભાર દઈને શરૂઆતથી જ બાંધશો તો લોટ ચીકણો થઈ જશે, ભાખરી બરાબર બનશે નહીં. તો જ્યાં સુધી લોટ બધો ભેગો ન થાય ત્યાં સુધી 4 આંગળીની મદદથી જ લોટ બાંધવો. જરૂર મુજબ પાણી એડ કરતા જઈશું. લોટ કઠણ બાંધવાનો છે. જુઓ આ રીતે. અને હવે જુઓ, હું મારા પૂરા હાથનો ઉપયોગ કરું છું કારણ કે લોટ બધો ભેગો થઈ ગયો છે. એટલે હવે આપણે પૂરી હથેળીની મદદથી લોટ બાંધી લઈશું. તો લોટ રેડી છે. 10 મિનિટનો રેસ્ટ આપીશું. 10 મિનિટ પછી ચાલો આપણે ભાખરી વણવાનું શરૂ કરીએ. લોટ તો પહેલેથી જ આપણે સારી રીતે મસળી લીધો હતો અને હવે એક મોટી ભાખરી વણીશું. તો જુઓ, લોટમાંથી મેં અડધો પોર્શન લઈ લીધો છે અને એનું આપણે એક ગોયણું બનાવી અને ભાખરી વણીશું. આ ભાખરી તમે 8થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. પણ હા, સ્ટોર ત્યારે જ કરી શકશો જો ભાખરીને તમે બરાબર ધીરજથી શેકી હશે. આ ભાખરી બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો. ચા સાથે પણ આની મજા માણી શકાય છે અને દિવસ દરમિયાન નાની મોટી ભૂખ માટે પણ આ ભાખરી બેસ્ટ છે. વળી આનો ચટપટો સ્વાદ એટલે બાળકો તો આ ભાખરી છોડે જ નહીં. તો જુઓ, આપણો લોટ કેટલો સરસ બંધાયો છે કે ભાખરી બરાબર સરસ વણાય છે. હવે એની થિકનેસ જોઈ લેજો, એ પણ હું તમને બતાવીશ. પણ એ પહેલાં ઘઉંનો કકરો લોટ થોડો આપણે સ્પ્રિંકલ કરીશું. એનું કારણ એ છે કે જ્યારે ભાખરી શેકાશે ત્યારે ભાખરીનો જે ઉપરનો દેખાવ છે, ભાખરીનું ટેક્સચર છે, એ ખૂબ જ સરસ લાગશે. તો ભાખરી વણાઈ જાય પછી થોડો લોટ, કકરો લોટ સ્પ્રિંકલ કરવાનો. હવે તમે ભાખરીની થિકનેસ જુઓ. ઘણા લોકો કહે છે કે એકદમ પાતળી વણવાની, પણ આપણે ખાખરા થોડા બનાવીએ છીએ. આપણે તો ભાખરી બનાવીએ છીએ એટલે ભાખરી પ્રમાણેની થિકનેસ રાખવાની જ. તો એક કટોરીની મદદથી હું ભાખરીને કટ કરી લઉં છું. તમે ચાહો તો આનાથી મોટી ભાખરી પણ બનાવી શકો છો. આનાથી નાની મિની ભાખરી પણ બનાવી શકો છો. તો જુઓ,
આપણી આ ભાખરી તૈયાર છે. ફરીથી એના ઉપર બંને બાજુ થોડો થોડો લોટ સ્પ્રિંકલ કરીશું અને ચાકુની મદદથી એમાં કાપા પાડી દઈશું, જેથી ભાખરી ફૂલે નહીં અને સરસ શેકાય, કાચી ના રહે. તો એક તવી ઉપર ઘી મૂકીશું. તમે તેલ પણ મૂકી શકો છો. કંઈ નહીં મૂકો તો પણ ભાખરી શેકાશે, પણ જો ઘી મૂક્યું હશે તો ભાખરીનો ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવશે. અત્યારે મેં ભાખરી શેકાવા મૂકી છે તો પાણીપુરીની ફ્લેવર એમાંથી આવે છે કે જાણે ઘરમાં પાણીપુરી બની હોય. સ્લો ફ્લેમ પર આપણે આ ધીરજથી ભાખરીને શેકવાની છે. ઘી લગાવી દીધું છે. ચલો એની સાઈડ પણ આપણે ચેન્જ કરી દઈએ. તો પહેલી વાર સાઈડ ચેન્જ કરીએ ત્યારે એને બહુ નહીં શેકાવા દેવાની, બસ આટલી જ શેકાવા દેવાની અને ટર્ન કરી દેવાની. ફરીથી કહું છું કે ખૂબ જ પેશન્ટ અને ધીરજથી આ ભાખરીને આપણે શેકવાની છે. તો જુઓ કેટલો સરસ કલર આવતો જાય છે. હવે આપણે ખાખરા પ્રેસ કરવાનો જે ડટ્ટો હોય એનાથી આપણે પ્રેસ કરીશું, જેથી અંદરથી કચાશ કે હવા હોય એ નીકળી જાય અને પ્રેસ કરવાથી ભાખરી સરસ શેકાય છે. જુઓ ભાખરીનો લુક જુઓ તમે, કેટલો સરસ છે. તો આવી અવનવી રેસિપીસ જો તમને ગમતી હોય તો ચાર્મીસ કુકિંગ કોર્નરને સબસ્ક્રાઈબ કરશો, બેલ બટન પણ પ્રેસ કરશો, જેથી અવનવી રેસિપીસના નોટિફિકેશન્સ તમારી પાસે ફટાફટ આવી જાય. તો ચાલો બધી જ ભાખરી આપણે એક પ્લેટમાં લઈ લઈશું. જુઓ ભાખરીનો લુક. શેકવામાં ધીરજ રાખશો તો આ ભાખરી તમે વધુ દિવસ સુધી સ્ટોર કરી શકશો. આ રીતે કરવાથી સાઈડમાં પણ જો કોઈ કચાશ હોય તો એ શેકાઈ જાય છે. એટલે બધી ભાખરીને આ રીતે તવી પર રોલ કરી દેવાની. અને હવે આ મારો બીજો લોટ પણ શેકાઈને રેડી થઈ ગયો છે. તો તમે ક્યારે બનાવો છો આ ચટાકેદાર પાણીપુરી ભાખરી? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને તમને આ રેસીપી કેવી લાગી એ પણ જણાવજો. ભાખરીનો ખણખણ કડક અવાજ પણ સાંભળી લીધો ને? થેન્ક્સ ફોર વોચિંગ.